હેલો સ્ટુડન્ટ્સ, જો તમારે ટીવાય બીએસસીની અંદર એસીના લેક્ચર્સમાં 2 યુનિટ છે, યુનિટ 1 અને યુનિટ 2. બરાબર છે. યુનિટ 1 વિપુલ સર ચલાવે છે અને યુનિટ 2 હું ચાલુ કરીશ. બરાબર છે. યુનિટ 1ની અંદર આપણને ખબર છે કે ડિફરન્શિયલ ઇક્વેશન અથવા ડિફરન્સિએશન તમારે ભણવાનું હોય છે અલગ અલગ ફંક્શન્સના. બરાબર છે. અને યુનિટ 2ની અંદર તમારે ઇન્ટ્રીગેશન છે. કેવા ઇન્ટ્રીગેશન છે? ઇનડિફાઇનાઇટ ઇન્ટ્રીગેશન. ઓકે. આમ તો 11-12ની અંદર તમે ઇન્ટ્રીગેશન સારી રીતે ભણેલા છો, છતાં પણ આપણા સિલેબસની અંદર છે. તો યુનિટ 2ની અંદર આપણે ચાલુ કરીએ છીએ ઇનડિફાઇનાઇટ ઇન્ટ્રીગલ્સ. બરાબર છે. હવે ઇન્ટ્રીગલ્સમાં હોય છે શું? ઇનડિફાઇનાઇટ ઇન્ટ્રીગલ્સ અને ઇન્ટ્રીગેશન. ઇન્ટ્રીગેશન કોને કહેવામાં આવે છે? તો એન્ટી ડેરિવેટિવને શું કહેવામાં આવે છે? ઇન્ટ્રીગેશન કહેવામાં આવે છે. એન્ટી ડેરિવેટિવ કહો અથવા ઇન્ટિગ્રેશન કહો, એ બંને એક જ વસ્તુ છે. ઓકે. હવે એન્ટી ડેરિવેટિવ એટલે શું? તો ડેરિવેટિવનું ઉલટું. ઓકે. એન્ટી ડેરિવેટિવ એટલે શું? ડેરિવેટિવનું ઉલટું. જે કામ ડેરિવેટિવ કરે છે એના કરતાં ઉલટું કામ આપણને ઇન્ટ્રીગેશન આપે છે. તો આપણે અહીંયા આગળ જો તમે એન્ટી ડેરિવેટિવ શોધવા કે ઇન્ટ્રીગેશન શોધવા, એ બંને વસ્તુ સરખું છે. ઓકે. કોઈ ફંક્શન સપોઝ કે તમને આપેલું છે, આપણને આમ તો ખબર છે કે ઇન્ટ્રીગેશન x dx ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? x² અપોનમાં 2 + c. બરાબર છે. ઇન્ટ્રીગેશન જો ઇન્ટ્રીગેશન x dx કરીશું તો એક પાવર વધશે અને એક પાવર વડે ડિવાઈડ થશે, વત્તા આપણે કોન્સ્ટન્ટ મૂકીએ છીએ c. તો ઇન્ટ્રીગેશન x dx ઇઝ ઇક્વલ ટુ x²/2 + c થશે. હવે આનું હું ડિફરન્સિએશન કરું છું, તો ડિફરન્સિએશન કરીશ તો x²નું શું થશે? 2x/2 વત્તા cનું થશે 0. મતલબ કે આપણને x મળે છે. તો જુઓ, આપણે અહીંયા આગળ xનું ઇન્ટ્રીગેશન કર્યું તો આપણને આ વસ્તુ મળ્યું, અને અહીંયા આગળ જે ફંક્શન મળ્યું એનું જો ડિફરન્સિએશન કર્યું તો આપણને x મળે છે. તો સમજી શકાય છે કે ઇન્ટ્રીગેશન શું છે? તો કે કોઈ પણ ઇન્ટ્રીગેશનની જે વેલ્યુ મળે છે એ વેલ્યુનું જો ડિફરન્સિએશન કરીએ તો આપણને શું મળી જશે? ઇન્ટ્રીગેશન મળી જશે. તો ઇન્ટ્રીગેશન અને ડિફરન્સિએશન એ બંને વસ્તુ કેવી છે? એકબીજા કરતાં વિરોધી છે. ઓકે. તો લખેલું જો ડેફિનેશન કઈ રીતે આ લખ્યું છે? ડેફિનેશન કે અ ફંક્શન fx ઇઝ કોલ્ડ એન્ડ એન્ટી ડેરિવેટિવ ઓફ f. કોઈ પણ ફંક્શન સપોઝ કે સ્મોલ f આપેલું છે, તો આ સ્મોલ fનું ઇન્ટ્રીગેશન જો આપણે કેપિટલ F કહેતા હોઈએ, બરાબર છે, તો આને ઇન્ટ્રીગેશન ક્યારે કહી શકાય? કે જ્યારે આનું વિકલન કરવાથી આપણને f મળતો હોય ત્યારે. બરાબર છે. આ ફંક્શનનું ઇન્ટ્રીગેશન કેપિટલ F, બરાબર છે, અહીંયા આગળ જે પણ વસ્તુ આપેલું છે એનું ઇન્ટ્રીગેશન આપણે કેપિટલ F ક્યારે કહીએ? જ્યારે આનું આનું ડિફરન્સિએશન ફરીથી આપણને આ ફંક્શન આપી દેતું હોય ત્યારે. તો આપણે કહીશું કે f' ઇઝ ઇક્વલ ટુ fx થાય છે. અથવા ઇન્ટ્રીગેશન એફનું ઇન્ટ્રીગેશન સ્મોલ એફનું ઇન્ટ્રીગેશન કેપિટલ F થાય છે, એવું આપણે કહી શકીએ. તો જુઓ, કન્સિડર ધ ફંક્શન fx ઇઝ ઇક્વલ ટુ 3x². બરાબર છે. અહીંયા આગળ શું આપેલું છે? એક ફંક્શન આપેલું છે સ્મોલ fx 3x². હવે આનું ઇન્ટ્રીગેશન આપણે શોધવું છે. તો આનું ઇન્ટ્રીગેશન શોધવું મતલબ કે એવું ફંક્શન શોધવું કે જેનું ડેરિવેટિવ 3x² થાય. સમજો, fx ઇઝ ઇક્વલ ટુ 3x². બરાબર છે. તો fx ઇઝ ઇક્વલ ટુ 3x² છે. તો આનું ઇન્ટ્રીગેશન શોધવું મતલબ કે એવું ફંક્શન શોધવું કેપિટલ F કે જેનું ડિફરન્સિએશન કરવાથી આપણને શું મળી જશે? fx પાછા મળી જશે. ઓકે. તો કન્સિડર ધ ફંક્શન fx ઇઝ ઇક્વલ ટુ 3x². પૂછ્યું છે તમને, કેન યુ થિંક ઓફ અ ફંક્શન કેપિટલ fx સચ ધેટ f' ઇઝ ઇક્વલ ટુ સ્મોલ fx. આપણે એવું ફંક્શન વિચારવાનું છે કે જેનું વિકલન શું થતું હોય? 3x² થતું હોય. તો જુઓ, અહીંયા આગળ કેપિટલ fx ઇઝ ઇક્વલ ટુ x³ - 6 લીધેલા છે. તો x³ - 6નું જો તમે ડિફરન્સિએશન કરો તો
તો તમને શું મળશે? x³ - 6નું જો ડિફરન્સિએશન કરો તો 3x² મળશે. ઓકે, 3 ઘાત આગળ આવશે અને એક પાવર ઓછી થશે, 3x² આપણને મળશે. તો અહીંયા જુઓ, કન્સિડર ધ ફંક્શન fx = 3x² અને સ્મોલ કેપિટલ fx = x³ - 6 છે. તો x³ - 6નું વિકલન કરવાથી આપણને 3x² મળે છે. તો આપણે કહી શકીએ કે આનું ઇન્ટિગ્રેશન આ થશે, x³ - 6. પણ હવે તમે જુઓ, અહીંયા આગળ હું 6ની જગ્યાએ 5 કરી દઉં તો પણ મને શું મળશે? 3x² મળશે. અહીંયા 5ની જગ્યાએ હું 4 કરી દઉં તો પણ મને શું મળશે? 3x² મળશે. તો આપણને અલગ અલગ fxની વેલ્યુ માટે જો એકવાર હું કેપિટલ fx = ખાલી x³ લઉં છું તો આનું વિકલન પણ મને 3x² મળશે. પછી હું જો x³ - 6 લઈશ તો પણ મને 3x² મળશે. x³ + 5 લઈશ તો પણ મને 3x² મળશે. વત્તા હું કંઈ પણ લઈ લઉં અહીંયા આગળ તો મને શું આન્સર મળે છે? 3x² મળે છે. તો આપણને ખબર પડે છે કે અહીંયા આગળ આપણે આ જે વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ અલગ અલગ કોઈ પણ લઈએ તો આન્સર સેમ મળે છે. એના માટે કરીને ઇન્ટિગ્રેશનની અંદર +c કોન્સ્ટન્ટ એડ કરવામાં આવે છે. જો સિન્સ વી ડિફરન્શિએટ કેપિટલ fx, we see that fx = x³ + c. we will work for any constant c. બરાબર છે, કોઈ પણ કોન્સ્ટન્ટ c માટે કામ કરશે. તો we can think the set of all antiderivative as vertical transformation of the graph capital fx = x³. જો આ કેપિટલ x³ ગ્રાફ છે, ઓકે, આ જે ગ્રાફ છે એ x³ છે. આની અંદર પ્લસ સપોઝ કે 0 છે, આની અંદર પ્લસ સપોઝ કે 3 છે, આની અંદર -3 જેટલું કંઈક હશે. બરાબર છે. આ જે ગ્રાફ છે એ x³ + 3નો છે. આ જે ગ્રાફ છે એ x³ છે. આ જે ગ્રાફ છે એ x³ - 3નો છે. તો આ બધાનું જે ડેરિવેટિવ મળે છે એ આપણને 3x² મળશે. ગ્રાફ ઉપરથી જ ખબર પડે છે ગ્રાફ એક જ જેવો છે, તેનું ડેરિવેશન પણ કેવું હશે? સેમ જ હશે. વિથ અવર ડેફિનેશન એન્ડ ઇનિશિયલ એક્ઝામ્પલ, we now look at the formalize the definition and develop some useful rules for computational purpose and begin to see some examples. બરાબર છે. આ ઓબ્ઝર્વેશન ઉપરથી આપણે ડેફિનેશન નક્કી કરીએ છીએ કે ઇન્ટિગ્રેશનની ડેફિનેશન શું થાય છે. બરાબર છે. ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ એન્ટી ડેરિવેટિવ ઇઝ કોલ્ડ એન્ટી ડિફરન્સિએશન, more commonly referred to as integration. એન્ટી ડિફરન્સિએશન ફાઇન્ડ કરવા માટેની જે પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ? ઇન્ટિગ્રેશન કહીએ છીએ. ચલો, તો ઇન્ટિગ્રેશન fx dx = કેપિટલ fx + c લખવામાં આવે છે. ઇન્ટિગ્રેશન ઓફ fx dx = કેપિટલ fx + c લખવામાં આવે છે, જ્યાં આનું ઇન્ટિગ્રેશન fx થાય છે. We refer to the left side of the equation the indefinite integral of fx. આ જે છે એને આપણે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ કહેવામાં આવે છે. કોની સાપેક્ષે? તો અહીંયા આગળ જો x dx આપેલું હોય તો x ની સાપેક્ષે આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ. ઇન્ટિગ્રેશન fx dx is our indefinite integration of fx with respect to x. The function fx is called integrand and the constant c is called constant of integration. The function small fx જે આપેલું છે એને ઇન્ટિગ્રાન્ડ કહેવામાં આવે છે એન્ડ કોન્સ્ટન્ટ જે c છે એને કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે. Finally, the symbol dx indicates that we are integrating with respect to x. dx શું ઇન્ડિકેટ કરે છે? કે આપણે xની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરીએ છીએ. Using this notation, we could summarize that the last example as follow. આ જે એક્ઝામ્પલ આપણે જોયું હતું, જો આ એક્ઝામ્પલની અંદર આપણે જોઈ ગયા કે 3x² ઇન્ટિગ્રેશન શું થાય છે? x³ - 6 થાય છે. ઓકે, તો 3xનું ઇન્ટિગ્રેશન 3x² ઇન્ટિગ્રેશન શું થશે? x³ + 6. c શા માટે લખ્યું છે? કારણ કે કોન્સ્ટન્ટ આપણે જોયું હતું કે કોઈ પણ કોન્સ્ટન્ટ લઈએ તો આપણને સેમ જ આન્સર મળે છે. તો ઇન્ટિગ્રેશન 3x² dx = x³ + c. Using derivatives to
ડિરાઈવ બેઝિક રૂલ્સ ઓફ ઇન્ટિગ્રેશન. હવે આપણે શું કહીએ છીએ, એક બેઝિક રૂલ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ કે જેની મદદથી આપણે જનરલી બધા ઇન્ટિગ્રેશન કરી શકીએ. તો પહેલો રૂલ છે કે જો fx ઇઝ ઇક્વલ ટુ એક્સની n આપેલું હોય, n ઇઝ નોટ ઇક્વલ ટુ -1, બરાબર છે, n ઇઝ નોટ ઇક્વલ ટુ -1 મતલબ કે એક્સની -1 પાવર સિવાયના બધા જ ઇન્ટિગ્રેશન આ રીતે થાય છે. ઇન્ટિગ્રેશન xn dx ઇઝ ઇક્વલ ટુ એક્સની n+1 અપોનમાં n+1. એક પાવર એડ કરવાની છે અને જે પાવર મળે છે n+1 એના વડે ડિવાઈડ કરવાનું છે વત્તા કોન્સ્ટન્ટ c. તો ઇન્ટિગ્રેશન xn dx ઇઝ ઇક્વલ ટુ 1/n+1 એક્સની n+1 c. તો આ પહેલો રૂલ થયો. હવે આપણે આની મદદથી જે પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા હોય એ ગણી શકીએ છીએ. લાઈક તમને પૂછ્યું હોય કે xની 4 dx આનું ઇન્ટિગ્રેશન લખો, તો આનું ઇન્ટિગ્રેશન શું થશે, 4 + 1 મતલબ કે 5, 5 વડે ડિવાઈડ કરો વત્તા કોન્સ્ટન્ટ c. આ જ રીતે તમને ઇન્ટિગ્રેશન xની -2 પાવર આપેલું હોય તો આનું ઇન્ટિગ્રેશન થશે xની -2 + 1 અપોનમાં -2 + 1 વત્તા c. તો ઇઝ ઇક્વલ ટુ થશે xની -1 અપોનમાં -1 વત્તા c. તો -1/x વત્તા c આનું ઇન્ટિગ્રેશન થશે. તો ઇન્ટિગ્રેશન xn dx ઇઝ ઇક્વલ ટુ 1/n+1 એક્સની n+1 c. શા માટે આવું થાય છે તો એની સાબિતી અહીં આગળ આપેલી છે કે લેટ કેપિટલ fx ઇઝ ઇક્વલ ટુ 1/n+1 xn c એન્ડ n ઇઝ નોટ ઇક્વલ ટુ -1. હવે જો તમે આનું ડિફરન્સિએશન કરો, બરાબર છે, f'(x)નું વિકલન કરો, વિકલન કરતાં તમને આવડે છે તો આનું વિકલન આપણને xની n પાવર જેટલું મળશે. શું મળશે, xની n પાવર જેટલું મળશે. તો આપણને ખબર પડે છે કે આનું જે ઇન્ટિગ્રેશન હશે, મતલબ કે xની n પાવરનું જે ઇન્ટિગ્રેશન હશે એ શું થશે, તો આ જે અહીંયા આગળ આપેલું છે એટલું થશે 1/n+1 એક્સની n+1 વત્તા c. ઓકે, એ જ રીતે અહીંયા આગળ ડિફાઇન કરવામાં આવેલું છે. હવે જો આપણને ખબર છે કે log x નું વિકલન શું થાય છે, તો d/dx log x ઇઝ ઇક્વલ ટુ 1/x થાય છે, એટલું આપણને ખબર છે. તો 1/x નું ઇન્ટિગ્રેશન થશે log x. જો 1/x નું ઇન્ટિગ્રેશન થશે log x. તો ઇન્ટિગ્રેશન 1/x dx ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ c. ચલો, તો ખબર પડી ગઈ કે જેનું વિકલન જો ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવું હોય, બરાબર છે, તો એવું વિચારવાનું કે આ કોનું ડિફરન્સિએશન છે. ઓકે, 1/xનું આપણે ઇન્ટિગ્રેશન કરવું છે તો આપણને ખબર છે કે log xનું વિકલન 1/x થાય છે. તો 1/xનું જો હું ઇન્ટિગ્રેશન કરીશ તો મને શું મળશે, log x મળશે. તો ઇન્ટિગ્રેશન 1/x dx ઇઝ ઇક્વલ ટુ log x થશે. e⁻x નું વિકલન શું થાય છે, e⁻x. તો e⁻x નું ઇન્ટિગ્રેશન પણ શું થશે, e⁻x થશે. ઓકે, e⁻x નું ઇન્ટિગ્રેશન પણ શું થશે, e⁻x થશે. ઇન્ટિગ્રેશન e⁻x dx ઇઝ ઇક્વલ ટુ e⁻x પ્લસ c. તો આ રીતે આપણે e⁻x 1/x અને ઇન્ટિગ્રેશન xની n પાવરનું ઇન્ટિગ્રેશન શું મળે છે એ આપણે જોઈ લીધું, બરાબર છે. આને લગતા નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા એક્ઝામ્પલ્સ આપણે જોઈશું. થેન્ક યુ.